ગીત વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે સામૂહિક વંદે માતરમનું ગાન કરી ઉજવણી કરવામાં આવી હતી। કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે શપથ લેવામાં આવ્યા હતા। વંદે માતરમ ગીતને જ્યારે 150માં વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેશનની અંદર આજે આ ગીતનું ગાન અને તેનું મહત્વ સમજાવવામાં આવેલું છે। પદાધિકારીઓ, અધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓના બધા ઉપસ્થિત રહીને આ ગીતનું ગાન કરવામાં આવેલું। બંગાળની અંદર કલકત્તામાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે વંદે માતરમ ગીતની રચના કરેલી છે। જ્યારે દેશમાં આઝાદીની ચળવળ ચાલતી હતી, અંગ્રેજોનું ખૂબ જોર જ્યારે હતું, ભારત દેશ ગુલામી ભોગવી રહ્યો હતો, ત્યારે આ મધ્ય ભાગની અંદર વંદે માતરમ ગીતના નારાથી ક્રાંતિકારીઓમાં એક જુસ્સો અને જોમ ચડતું હતું। આ વંદે માતરમ ગીત છે એ ચળવળતી વખતે ચળવળ ચાલતી હોય ત્યારે પણ ભારત માતા કી જય, વંદે માતરમ આવા સૂત્રોથી આ ગીત ગવાતું હતું। સમગ્ર ભારતની અંદર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદ્રષ્ટિને લીધે આજે જ્યારે વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે વંદે માતરમનું આખું ગીત ગાઈ અને કાર્યક્રમો કરવામાં આવેલા છે। આમ જોઈએ તો સ્વદેશી છે એ માનનીય દત્તોપંત ઠેંગણીજીનો વર્ષોથી આ એક વિચાર છે જે સુષુપ્ત અવસ્થામાં હતો। સાયલેન્ટ કામ તો થતું હતું પણ સાયલેન્ટલી થતું હતું। જ્યારે માનનીય વડાપ્રધાને હમ ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી આ સૂત્રના માધ્યમથી જ્યારે દેશને આપણા કારીગરો ખૂબ હોશિયાર અને કુશળ છે, જ્યારે આપણને વિદેશી વસ્તુઓનો ખૂબ મોહ છે, ત્યારે આપણા નાના નાના ગૃહ ઉદ્યોગો કરતા કારીગરો જ્યારે એના પરિવાર માટે કામ કરતા હોય પણ આપણે વિદેશી વસ્તુનો જ્યારે આપણને મોહ હોય એટલે આપણા દેશની વસ્તુઓનું વેચાણ જ્યારે ઓછું થતું જતું હતું, એટલે આવા પરિવારોનું, કારીગરોના જે ઘર છે એ હલાવવા મુશ્કેલ થઈ જતા હતા। પણ જબ બાજાર જાયેંગે માલ સામાન સ્વદેશી લાયેંગે, આપણા નાના નાના કારીગરો જ્યારે પોતાના હુનર ઉદ્યોગથી પોતાનું ઘર ચલાવે છે ત્યારે આવી જે ખરીદી આપણે કરવી જોઈએ કે જે આપણા દેશની અંદર આપણા કારીગરો બનાવતા હોય એની ખરીદી કરવાથી એના પરિવારનું પણ ગુજરાન મળે છે અને આપણને એક લાગણી પણ મળે છે કે આ મારા દેશના કારીગરે બનાવેલી છે। આજે વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થયા અને આજે 151મા વર્ષમાં જ્યારે આ ગીતે પ્રવેશ કર્યો છે ત્યારે હું આ ગીતની સાથે સાથે આ ગ્રંથ પણ કહીશ। કારણ કે 150 વર્ષ પહેલાં જ્યારે દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે ભારતના જે તે સમયના ક્રાંતિવીરોએ આ ગીતના માધ્યમથી આઝાદીની ચળવળ કરી હતી અને આ ગીતે દેશને આઝાદી મેળવવા માટે આ ગીતનું બહુ મોટું મહત્ત્વ છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને, ગુજરાત સરકારે, સમગ્ર દેશે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક પહેલથી આ ગીતનું આજે અમે લોકોએ ગાન કર્યું છે। માનનીય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ગીતનું ગાન કરવામાં આવ્યું, આ ગીતનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું। સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓ અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ ગીતનું જ્યારે ગાન કરવામાં આવ્યું ત્યારે હું સમગ્ર દેશવાસીઓને, સમગ્ર ગુજરાતની જનતાને કહેવા માગું છું કે અને ખાસ કરીને યુવાનોને આ ગીતનું મહત્ત્વ શું છે એને સમજવું જોઈએ। કારણ કે આ ગીતના માધ્યમથી ક્યાંક ને ક્યાંક આપણા દેશને આઝાદી મળી એનું મહત્ત્વ છે આ ગીત। ધન્યવાદ।